શું મિત્રો તમે આપણા પ્રધાનમંત્રીશ્રીની મનની વાત સાંભળી? રવિવારે જ તેમણે મનની વાત કરી અને એની અંદર તેમણે એક સરસ મજાની વાત કરી અને તે વાત હતી પોષણ મહિનો. સપ્ટેમ્બર મહિનાને પોષણ મહિના તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે અને એમાં પણ દર વર્ષે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર તો આ અઠવાડિયું પોષણ સપ્તાહ તરીકે સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. તો કેમ આપણે પણ આ પોષણ સપ્તાહને કંઈક બીજું નામ આપીએ કે આપણે જ્ઞાનની અંદર પોષણ પૂરું થાય એ માટે વધારેમાં વધારે વાંચીએ. જ્ઞાનરૂપી પોષણ સપ્તાહ આપણા મગજ માટે જરૂરી છે. જ્ઞાનરૂપી પોષણ સપ્તાહ અને તમે વધારેમાં વધારે વાંચન કરો અને સાથે એજ્યુસફર જેવી એક વિશ્વસનીય એપ્લિકેશન અને YouTube ચેનલ બંને ઉપર જોડાઈ અને તમારા જ્ઞાનમાં વધારો કરતા રહો. તો બસ આ સંકલ્પ સાથે આજે 1 સપ્ટેમ્બર 2020ના ગુજરાતી કરંટ અફેરમાં હું આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે કરંટ અફેરમાં બે મહત્વના મુદ્દા કે જે અગાઉની પરીક્ષામાં લગભગ વાત કરીએ ને તો 10 જેટલા પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે અને એ બે મુદ્દા આજે પણ કરંટ અફેરમાં છે. તો ચાલો આ બંને મુદ્દા વિશે ડિટેલમાં જાણીએ. પ્રથમ વાત તો છે પ્રધાનમંત્રી જનધન યોજનાની અને બીજો એક એવો દેશ કે આઝાદ હિન્દ ફૌજની રચનામાં મદદ કરનાર દેશ અને તે દેશના પ્રધાનમંત્રીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. તો આ દેશ કયો? આ દેશના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે? મિત્રો આ ન જાણતા હો તો વિડીયો અંત સુધી નિહાળજો. હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોને જ્ઞાનસભર વાત લઈને આવ્યો છું, કરંટ અફેરની વાત લઈને આવ્યો છું. તો અમારી ચેનલને અહીં બાજુમાં જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે. ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે રાષ્ટ્રીય સમાચારથી. તો તાજેતરમાં પ્રધાનમંત્રી જનધન યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા છે. 6 વર્ષ પૂર્ણ થયા છે તો સ્વાભાવિક છે કે તમે કાઉન્ટ કરી અને કહી શકો છો કે કયા વર્ષમાં પ્રધાનમંત્રી જનધન યોજના લોન્ચ કરવામાં આવી હતી. અને આ જનધન યોજનાની ટેગલાઇન શું છે? મેરા ખાતા ભાગ્ય વિધાતા. તો આ યોજના નાણાકીય સમાવેશન માટે એક રાષ્ટ્રીય મિશન છે અને વર્તમાન સમયમાં આ પ્રધાનમંત્રી જનધન યોજના એટલી જ આવકારદાયક અને લાભદાયી નીવડી છે એની હું તમને પ્રત્યક્ષ વાત કરું કે દરેક નાગરિકોના ખાતા બેંકમાં ખુલી ગયા. એટલે કે આપણી સરકારે આમ જનતાને બેંક સાથે જોડી દીધી અને એ કદમ ઉઠાવ્યું હતું આજથી 6 વર્ષ પહેલા. કોવિડ-19ના સંક્રમણના સમયગાળા દરમિયાન આપણી સરકારે, કેન્દ્ર સરકારે એક બીજું પગલું ભર્યું કે દરેક વ્યક્તિને થોડી ઘણી આર્થિક સહાય મળે. એટલા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી દરેક જનધન ખાતા ધારકોમાં 500 રૂપિયાનો એક હપ્તો એવા 4 સુધીના હપ્તા નાખ્યા અને આ લોકોને એક આર્થિક સહયોગ પણ પૂરો પાડવામાં આવ્યો. તો ખરેખર આ એક જે અગમચેતી પગલા રૂપે પ્રધાનમંત્રી જનધન યોજનાના ભાગરૂપે બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા અને આમ નાગરિકને બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડવામાં આવ્યો. તો વર્તમાન સમયમાં કેટલા લોકો ખાતા ખોલાવી ચૂક્યા છે? અંદાજ આવે છે લગભગ 40.35 કરોડ લોકોને આ યોજના હેઠળ બેન્કિંગ સાથે જોડવામાં આવ્યા હતા. 19 ઓગસ્ટ 2020 સુધીની વાત કરીએ એટલે કે આજથી 11 દિવસ પહેલા સુધીના આંકડાની વાત કરીએ તો આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓમાં 63.6% જે છે તે ગ્રામીણ ખાતા છે. તો કેવડો મોટો આ આંકડો કહી શકાય કે જે 40.35 કરોડ ખાતા છે એમાંથી 63.6% ખાતા તો ગ્રામીણ ક્ષેત્રના છે. અને એમાં પણ ચોંકાવનારો આંકડો એ કે 55.2% તો મહિલાઓના ખાતા છે. તો પુરુષોની સરખામણીમાં બહેનોને બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડવામાં આવી. તો આપણા ભારત દેશ માટે એ એક આવકારદાયક પગલું છે. અને PMJDY એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ પ્રધાનમંત્રીના હસ્તે એટલે કે નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શરૂ કરવામાં આવી હતી. તારીખ ખાસ યાદ રાખીએ 28 ઓગસ્ટ 2014. પરંતુ આ યોજનાની જાહેરાત
આના સંકેત તો આપણા પ્રધાનમંત્રીએ દિલ્હીના લાલ કિલ્લા ઉપર જ્યારે 15મી ઓગસ્ટ 2014ના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યારે જ સંકેત આપી દીધા હતા અને ત્યાર પછી તેની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી 28 ઓગસ્ટ 2014. તો આ યોજનાનો મુખ્ય હેતુ શું રહેલો છે? દેશના દરેક નાગરિકોને બેન્કિંગ સુવિધાઓ પૂરી પાડવાનો હતો અને આ યોજના હેઠળ સબસિડીનો લાભ સીધો લાભાર્થીઓને મળી શકે છે, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલા બેંક ખાતા બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે અને ખાતા ધારકોને રૂપે ડેબિટ કાર્ડ અને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવી હતી અને સાથે 1 લાખ રૂપિયાનું વીમા કવચ પણ અહીં પૂરું પાડવામાં આવ્યું હતું જે વ્યક્તિ આ બેંકમાં ખાતું ખોલાવે તે. અને આ સ્કીમની સફળતા બાદ 28 ઓગસ્ટ 2018 પછી નવા ખાતામાં અકસ્માત વીમાની રકમ 1 લાખથી વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી હતી. અને આ જે મહત્વની યોજના છે, કરંટ અફેર છે, સાથે સરકારની એમ કહી શકાય કે ચાવીરૂપ યોજના છે કે જેની આ બેઝિક યોજના અને સૌથી વધારે ભારણ અહીં સરકાર આપી રહી છે. તો આ યોજના વિશે જેટલું પણ તમે જાણતા હો, કંઈક નવીન જાણતા હો તો તે પણ તમે કમેન્ટ બોક્સમાં લખશો. આ યોજના હેઠળ કુલ 35 કરોડથી વધુ ખાતાઓ ખોલવામાં આવ્યા છે અને છેલ્લો આંકડો મેં તમને કહી દીધો 40.35 સમથિંગ. અને આ યોજનાનો લાભ શહેરી અને ગ્રામીણ બંને ક્ષેત્રોના લોકોને મળે છે. આ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે તમારે ઓછામાં ઓછી કેટલી રકમ બેંકમાં જમા કરાવવી પડે છે? તો લઘુત્તમ રકમની જરૂરિયાત રહેતી હોતી નથી. અને હવે વાત કરીએ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની કે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ જનધન યોજનાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો? દિલ્હીથી. જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેન્કિંગ સેવા સાથે જોડનાર પ્રધાનમંત્રી કોણ? નરેન્દ્રભાઈ મોદી. પ્રધાનમંત્રી જનધન યોજનાનો સૂત્ર શું છે? ટેગલાઇન શું છે? મેરા ખાતા ભાગ્ય વિધાતા. મિત્રો લોગો જોઈ લેજો કારણ કે એના ઓફિશિયલ લોગોથી પણ આપણને ઘણો અંદાજ આવતો હોય છે. પ્રધાનમંત્રી જનધન યોજનામાં કેટલા વર્ષથી વધુ વય ધરાવતી કોઈ પણ વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવી શકે છે? 10 વર્ષથી વધુ વય ધરાવતી કોઈ પણ વ્યક્તિ આ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ બેંકમાં ખાતું ખોલાવી શકે છે. પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી? વર્ષ લખ્યું છે 2014, પણ તારીખ આવે તો 28 ઓગસ્ટ 2014. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ઉદ્ઘાટનના દિવસે કેટલા બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા હતા? તો જે દિવસે ઉદ્ઘાટન કર્યું એ જ દિવસે લગભગ 1.5 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા. અને હવે વાત કરીએ આપણે આંતરરાષ્ટ્રીય સમાચારની. તો હાલમાં જ જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. મેં તમને વાત કરી હતી કે આઝાદ હિન્દ ફૌજની રચનામાં ફાળો આપનાર દેશ કયો? જાપાન. અને તે દેશના પ્રધાનમંત્રી એટલે શિન્ઝો આબે વર્તમાન સમયમાં તેઓ પોતાના સ્વાસ્થ્યના કારણસર રાજીનામું આપે છે. જો કે તેઓનો કાર્યકાળ તો 2021માં પૂર્ણ થવાનો હતો, પરંતુ આ વ્યક્તિ જ્યારે પોતાના પદેથી રાજીનામું આપે છે છતાં પણ સૌથી લાંબો કાર્યકાળ ભોગવનાર આ પ્રધાનમંત્રી છે. આના પહેલા આમના કાકા એ પણ પ્રધાનમંત્રી હતા અને એમના નામે પ્રધાનમંત્રી પદ ઉપર રહેવાનો લાંબો રેકોર્ડ હતો, પરંતુ વર્તમાન સમયમાં આ વ્યક્તિ એમનો રેકોર્ડ તોડી ચૂક્યા છે. છતાં પણ અત્યારે રાજીનામું આપે છે તો એનું કારણ શું? પોતે કહે છે કે મારી તબિયત સારી નથી અને પરિણામે હું આ દેશને સંપૂર્ણપણે સમર્પિત થઈને આ રાષ્ટ્રની સેવા કરી શકું તેમ નથી. અને તેઓએ મીડિયા સમક્ષ આવા શબ્દો વાપરી અને પોતે રાજીનામું આપે છે. તો આપણે અહીં એક અંદાજ તારવી શકીએ કે કોઈ પણ પ્રધાનમંત્રીમાં ક્યાં હદ સુધીની દેશભક્તિ હોઈ શકે છે. એનું આ જીવંત ઉદાહરણ છે શિન્ઝો આબે. તો જાપાનમાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકે શિન્ઝો આબેએ સેવાઓ આપી હતી. તેઓએ આ નિર્ણય પોતાના લથડતા સ્વાસ્થ્યને કારણે લીધો છે અને અલ્સરેટિવ કોલાઇટિસની બીમારીથી શિન્ઝો આબે પીડિત છે. શિન્ઝો આબે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીથી જોડાયેલા છે. શિન્ઝો આબેએ વર્ષ 2006 થી
2007 અને વર્ષ 2012 થી 2020 સુધી પ્રધાનમંત્રી તરીકે સેવાઓ આપી હતી. તેઓ દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગણતંત્ર પરેડમાં ભાગ લેનાર સૌ પહેલા જાપાની પ્રધાનમંત્રી બન્યા હતા. અને તમે પણ જોયું હશે કે આ બંનેની જોડી એ આપણા એશિયામાં જાણે અવ્વલ જોડી હોય, એકબીજાના સંપૂર્ણ સાથીદાર હોય, એ રીતે બંને દેશો વચ્ચે સંબંધો સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓના કાર્યકાળ દરમિયાન ભારત જાપાનના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે. અને જાપાન એ એશિયાના પૂર્વ છેડે આવેલો એક દેશ છે. જાપાન 4 મોટા અને અનેક નાના દ્વીપોના સમૂહથી બનેલો દેશ છે. અને આ દ્વીપ એશિયાના પૂર્વ સમુદ્ર કિનારા એટલે કે પ્રશાંત મહાસાગરમાં સ્થિત છે. જાપાનના પડોશી દેશો કયા કયા છે? ચીન, રશિયા અને કોરિયાનો સમાવેશ થાય છે તેના પડોશી દેશોમાં. અને જાપાની વાસીઓ પોતાના દેશને નિપ્પોન પણ કહે છે, જેનો અર્થ ઉગતા સૂર્યનો દેશ થાય છે. મિત્રો, આ નિપ્પોન શબ્દ સાંભળી અને મને એક વાત યાદ આવે છે કે નાના જે આપણી ઘડિયાળમાં વપરાય એ પેન્સિલ પાવર લેવા માટે હું દુકાને ગયેલો અને એ વખતે મેં આ નિપ્પોન નામના અથવા તો જે મોટો રેડિયો આવતો એમાં જાડા બધા પાવર આવતા, તો એના પર પણ આવા નિપ્પોન લખેલા પાવર મેં ચડાવેલા. પણ ત્યારે ખબર ન હતી કે આ નિપ્પોન છે શું. નિપ્પોન તો એનો અર્થ થાય છે ઉગતા સૂર્યનો દેશ. એટલે જાપાનવાસીઓ પોતાના દેશને આ શબ્દ તરીકે ઓળખાવે છે. એક અનુમાન મુજબ જાપાનમાં વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે અને એટલે જ તે કદાચ જાપાન દેશ છે તે એશિયન ડેવલપમેન્ટ બેંકમાં સૌથી વધારે યોગદાન આપનારો દેશ પણ છે. જાપાનમાં દુનિયાના સૌથી વધુ વૃદ્ધ લોકો રહે છે. મેં હમણાં જ વાંચ્યું કે ત્યાંના લોકોનું સરેરાશ આયુષ્ય પુરુષોનું 81 વર્ષ છે અને ત્યાંના મહિલાઓનું સરેરાશ આયુષ્ય કેટલું છે જાણો છો? 88 વર્ષ. સરેરાશ આયુષ્ય 88 વર્ષ છે મહિલાઓનું. તો આ એટલા માટે કહી શકીએ કે અહીં વૃદ્ધોનું પ્રમાણ વધુ છે. તમને એમ થશે કે સાહેબ વધારે વાત કરે છે, પણ એ પણ જાણવા જેવી છે. અને આ સિવાય તમારે વધારે કરંટ અફેર જાણવું હોય તો અમારી એક હિન્દી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે GK 2020 અને એના ઉપર પણ પ્રશ્ન અને ઉત્તર સ્વરૂપે કરંટ અફેર આપવામાં આવે છે. તમારી જરૂરિયાત મુજબ તે વિડીયો પણ તમે નિહાળી શકો છો. ચેનલનું નામ છે GK 2020. પણ વાત કરીએ જાપાન. જાપાન ટેકનોલોજીના ક્ષેત્રમાં ખૂબ જ આગળ પડતો દેશ છે. જાપાનની રાજધાનીનું નામ શું છે? ટોક્યો. જાપાનના પ્રમુખ ધર્મ કયો છે? બૌદ્ધ. અને જાપાનનું ચલણી નાણું શું છે? જાપાનીઝ યેન. અને મિત્રો, અહીં મેપમાં તમે જોઈ શકો છો કે આ છે જાપાન દેશ અને તે ઘણા બધા દ્વીપોમાં વહેંચાયેલો દેશ છે. આગળ વાત કરીએ તો જાપાન સાથે સંલગ્ન કેટલીક બેઝિક માહિતી જે આપણા ગુજરાતને પણ અસર કરે છે, ગુજરાતી સાહિત્યને અસર કરે છે. જેમ કે ગુજરાતી સાહિત્યનો હાઇકુ સાહિત્ય પ્રકાર એ જાપાન દેશની જ એક દેણ છે. હાઇકુને 17 પણ કહેવાય છે અને જેમાં 17 અક્ષરો આવેલા હોય છે, જેનું બંધારણ જોવા જઈએ તો 5-7-5 એટલે કે ઉપરની પંક્તિમાં 5 અક્ષર, વચ્ચેની લીટીમાં 7 અક્ષર અને નીચેની પંક્તિમાં વળી પાછા 5 અક્ષર. તો આ રીતે હાઇકુનું બંધારણ હોય છે 17 અક્ષરનું. જાણે કે એક ટૂંકી કવિતા અને એ પણ 17 અક્ષરની. ગુજરાતી સાહિત્યમાં હાઇકુ કાવ્ય પ્રકારને પ્રતિષ્ઠિત કરવામાં સ્નેહ રશ્મિનો મહત્વનો ફાળો છે. કોનો? સ્નેહ રશ્મિનો ફાળો છે આપણા ગુજરાતી સાહિત્યમાં હાઇકુને ફેમસ કરવા માટે. જાપાનમાં હાઇકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે અને અંગ્રેજીમાં તેને 3 પંક્તિમાં લખવાની શરૂઆત થયેલી. અને હવે વાત કરીએ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની. પરીક્ષા માટે હવે પછી કેવા પ્રશ્નો પૂછાશે, કેવા કેવા ટોપિકમાંથી પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે અને આવા જ ટોપિકને અનુલક્ષીને હવે કેવા પ્રશ્નો પૂછાઈ શકે એનો એક અંદાજ આવી શકે, એ માટે હંમેશા અમારો આ પ્રયાસ રહે છે કે કોઈ પણ ઘટના હોય એની સાથે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની પણ વાત કરી લઈએ. મિત્રો, વાત ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા. આઝાદ હિન્દ ફૌજની રચના કોની મદદથી થઈ હતી? જાપાન દેશની. સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે યુદ્ધ કેદીઓને આઝાદ હિન્દ ફૌજમાં સામેલ કરી શકાયેલ હતા? જાપાન દેશ. ઇમેજમાં જોઈ શકો છો.
2020ની ઓલિમ્પિક ગેમ જાપાનના ટોક્યોમાં યોજાશે, તો 2024ની રમત ક્યાં યોજાશે? પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાયેલો. તમે એમ કહેશો કે COVID-19 ને કારણે સ્થગિત. હા, સ્થગિત છે, પરંતુ 2024માં આ રમત ફ્રાન્સના પેરિસ મુકામે યોજાશે. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. જાપાનનું બીજું નામ શું છે? નિપ્પોન. કરાટેને કયા દેશ સાથે સંબંધ છે? કરાટે જાપાન દેશ સાથે સંબંધ ધરાવે છે. જાપાનનું ચલણી નાણું કયું છે? એન. એનાઉ આદિજાતિ દુનિયામાં ક્યાં જોવા મળે છે? જાપાન દેશમાં. ચાશમા 3 એ કયા દેશનો આણ્વિક પ્લાન્ટ છે? જાપાન દેશનો. વર્ષ 2015માં કયા રાષ્ટ્રએ અંતરિક્ષમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરીને પૃથ્વીની સપાટી સુધી તેના વાયરલેસ પાવર ટ્રાન્સફર માટેના પ્રયોગને સફળ ઘોષિત કર્યું હતું? જાપાન દેશે. અને જાપાનની સ્પેસ એજન્સી અને સ્થળ જણાવો. જાપાનની સ્પેસ એજન્સીનું નામ છે જાક્સા. શું નામ છે? જાક્સા. અને તેનું સ્થળ આવેલું છે તાનેત્શિમામાં. હાઇકુ કયા દેશનો કાવ્ય પ્રકાર છે? જાપાનનો. ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે? સ્નેહરશ્મિએ. ગુજરાતી સાહિત્યનું સૌથી લઘુ સાહિત્ય સ્વરૂપ કયું છે? હાઇકુ, માત્ર 17 અક્ષરનું. તો મિત્રો, અહીં આપણે કરંટ અફેરની વાત પૂર્ણ કરીએ, પણ ગઈકાલે મેં તમને એક મજાનો પ્રશ્ન પૂછ્યો હતો કે તમે બ્રહ્મપુત્ર નદીનું આ નદી તંત્ર વિશે વાત લખશો, અને એની અંદર એક વ્યક્તિ પોતાને જીકે એજ્યુકેશન્સ લખે છે. એ વ્યક્તિએ કમેન્ટમાં લખ્યું છે કે મૂળ બ્રહ્મપુત્ર નદી તિબેટમાં આવેલા માનસરોવરથી પૂર્વમાં સિંધુ અને સતલુજના મૂળથી નજીકથી નીકળે છે, અને ત્યાર પછી તેમણે યુ આકારે જ્યારે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે અને તે દિહાંગ નામે ઓળખાય છે. સરસ મજાની વાત લખી, અભિનંદન. તો સુનિલ ડાભી, તેઓએ પણ બ્રહ્મપુત્ર નદી તંત્ર વિશે સરસ મજાની ટુ ધ પોઈન્ટ વાત લખી છે. એને પણ અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ દિહાંગના નામે ઓળખાય છે. નામચા બરવા પાસે અંગ્રેજી યુ આકાર વળાંક લઈ અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે. અને ત્યાર પછી વિશ્વ મેવાડા, એઓએ પણ બ્રહ્મપુત્ર નદી વિશ્વની સૌથી મોટી નદીય દ્વીપ એટલે કે માજુલી નામનો દ્વીપ આ નદીની અંદર આવેલો છે, અને તે ખાસ અગત્યની વાત લખી છે. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન વિશ્વ મેવાડા. મેં ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હતો અને તેમણે એ વાત પકડી લીધી. અજય નાયક, તેઓએ પણ બ્રહ્મપુત્ર નદી વિશે વાત લખી અને તેમના જુદા જુદા નામની પણ વાત કરી છે. તો જયદીપ વણકર, એમણે પણ બ્રહ્મપુત્ર નદી તંત્ર વિશે ભારતની ગંગા અને યમુના પછી બ્રહ્મપુત્ર નદી સૌથી મોટી છે, અને ત્યાર પછી પશ્ચિમ બંગાળના ઉપસાગરને મળતી આ નદીની અનેક વિશિષ્ટતા ધરાવે છે. અને ત્યાર પછી તેમણે આગળ પણ વાત લખી. તો AK સ્ટુડિયો, તેઓએ પણ ગુડ મોર્નિંગ કહી અને બ્રહ્મપુત્ર નદી વિશેની મહત્વપૂર્ણ વાત લખી છે કે ભારતની એકમાત્ર પુરુષવાચક નદી છે અને વિશ્વની મોટી નદીઓમાં તેનો સમાવેશ થાય છે. અને મિત્રો, આજે મારો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર. આપણી વચ્ચેથી આપણા માનનીય પૂર્વ રાષ્ટ્રપતિ એવા પ્રણવ મુખર્જી અલવિદા થયા છે. તો તમને મિત્રોને એક નમ્ર વિનંતી કે આજે પ્રણવ મુખર્જીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. એમણે દેશ સેવામાં પોતાના જીવન ખર્ચ્યું છે, તો એ નિમિત્તે 2 શબ્દો અહીં કમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા. અને પરીક્ષાની દ્રષ્ટિએ તમે પ્રણવ મુખર્જીને એવી રીતે મૂલવો કે આજે ગુજરાતમાં સમગ્ર લોકોને ખબર પડી જાય કે એજ્યુ સફરની કમેન્ટ બોક્સની અંદર ઘણા બધા સબસ્ક્રાઇબર મિત્રોએ કમેન્ટ લખી છે. પ્રણવ મુખર્જી વિશે કદાચ જાણવું હોય તો અહીં આવવા જોઈએ. ઓકે મિત્રો, બસ આ વાત માનજો. આવતીકાલે મળીશું, ત્યારે ચર્ચા કરીશું. ટેક કેર એન્ડ જય હિન્દ.